આરટીઈનો ચોથો રાઉન્ડ બહાર પડેલો છે। તમે 18થી 20 તારીખ સુધીમાં શાળાની પુનઃ પસંદગી કરી શકશો। કઈ રીતને કરવાની છે તમને બતાવું કે તમારા મોબાઈલમાં કે બ્રાઉઝરમાં આરટીઈ ગુજરાત લખશો તો તમારે પહેલી જ વેબસાઇટ ખુલશે, જેમાં તમને પોપઅપ દેખાશે કે આરટીઈના ચોથા રાઉન્ડ અંતિમ રાઉન્ડ માટે જો તમે શાળાની પુનઃ પસંદગી કરવા માંગતા હો તો 18થી 20 તારીખ સુધીમાં તમે કરી શકશો। 20 કર્યા પછી તમારે ફોર્મ કન્ફર્મ કરવાનું રહેશે, જરૂરથી યાદ રાખજો। તો તમે આરટીઈ 1, 2, 3, આરટીઈ 4 ઉપર કોઈ પણ ટેબ પર ક્લિક કરશો તો તમારું ઇન્ટરફેસ નીકળશે, પેજ નીકળશે, જે તમારો એપ્લિકેશન નંબર અને બર્થ ડેટ નાખવાનું રહેશે। અહીંયા તમે તમારો એપ્લિકેશન નંબર અને બર્થ ડેટ જે તમને અગાઉ નાખેલો એ નાખશો અને પછી QR કોડ નાખીને તમે સબમિટ કરશો તો તમારી સ્કૂલની લિસ્ટ નીકળી જશે કે અત્યારે બે ઓપ્શન દેખાશે, જમણી બાજુ અગાઉ પસંદ કરેલી શાળાઓ દેખાશે અને ડાબી બાજુ પસંદ કર્યા સિવાયની શાળાઓ દેખાશે। એમાં તમને સીટ પણ બતાવશે, જો નંબર ઓફ સીટ લખેલું છે એમાં કેટલી સીટ અવેલેબલ છે તમારા એરિયામાં એ પણ બતાવશે। તો તેને એડ કરવી હોય તો પ્લસના આઇકોન પર ક્લિક કરી તમે પ્લસ કરી શકશો। પ્લસ કરશો એટલે અગાઉ પસંદ કરેલી શાળા જમણી બાજુ છે ત્યાં એડ થઈ જશે। હવે જમણી બાજુ જે સ્કૂલો આપેલી છે તેમાં સીટ અવેલેબલ ના હોય તો તમે એને રિમૂવ પણ કરી શકશો। એ રિમૂવ કર્યા પછી તમારે નીચે જે એક ઓપ્શન છે નેક્સ્ટ સ્ટેપનું, એના પર ક્લિક કરશો એટલે તમારું જે અત્યારે ફોર્મ ભરેલું છે આખું ફોર્મ બતાવશે। એને છેક નીચે સુધી જવાનું છે, તમારી બધી ડિટેલ અહીંયા બતાવશે। નીચે જશો તો સબમિટ કન્ફર્મનો ઓપ્શન બતાવશે, કન્ફર્મ એપ્લિકેશન। એ કન્ફર્મ એપ્લિકેશન પર તમે ક્લિક કરવાનું ના ભૂલતા, જો કન્ફર્મ નહીં કરો તો તમારું ફોર્મ રિજેક્ટ થઈ જશે, તમને મળવાપાત્ર નહીં મળે।